નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 2 વિષય ગણિત ગમ્મત ચેપ્ટર નંબર 13 સૌથી લાંબુ ડગલું. બરાબર છે. એમાં આગળ આપણે શીખી ગયા છીએ કે ડગલાથી કઈ રીતે માપન થાય છે, વેંતથી કઈ રીતે માપન થાય છે, વિવિધ પ્રકારના માપનો શીખી ગયા છીએ. તો હવે આપણે અહીંયા ખૂબ જ અગત્યની વસ્તુ શીખવાના છીએ. તો જુઓ શું કહે છે, લંબાઈનો મોટો એકમ કિલોમીટર છે. જુઓ આ ખાસ યાદ રાખજો, લંબાઈનો મોટો એકમ શું છે? કિલોમીટર. કિલોમીટર શબ્દ તમે સાંભળ્યો જ હશે, કિલોમીટર છે. કિલોમીટર તમે શબ્દ સાંભળ્યો જ હશે. તમે ક્યાંક બહારગામ જાઓ છો, બરાબર છે, તો તમારા પપ્પાના મોઢા ઉપર તમે આ શબ્દ સાંભળ્યો જ હશે કે અહીંથી આ ગામ આટલા કિલોમીટર છે, આટલા કિલોમીટર બાકી રહ્યું, આટલા કિલોમીટર હજી આપણે વધારે આગળ જવાનું છે. બરાબર છે. એટલે કે લંબાઈનો મોટો એકમ કિલોમીટર છે. બરાબર છે. એક ગામથી બીજા ગામની લંબાઈ માપવી હોય તો મોટામાં મોટો એકમ કયો છે? કિલોમીટર. બરાબર છે. તો ખાસ યાદ રાખજો. અને નાનામાં નાનો એકમ સેન્ટીમીટર. શું કહે છે? નાનામાં નાનો એકમ સેન્ટીમીટર. સેન્ટીમીટર છે. જુઓ તમને અહીંયા એક ચિત્ર બતાવવામાં આવે છે, એ ફૂટપટ્ટીનું ચિત્ર છે. તો તમે ફૂટપટ્ટી જોઈ હશે તો એમાં આ રીતે આપેલું છે. જુઓ ફૂટપટ્ટી છે, એમાં તમે જુઓ 0 છે અને પછી થોડા કાપા આપ્યા છે અને પછી 1 છે. બરાબર છે. આ રીતે આપેલું છે. તો અહીંયા જુઓ તમે 0 થી 1 વચ્ચેનું અંતર, એટલે આને કહેવાય 1 સેન્ટીમીટર. શું કહેવામાં આવે છે? 1 સેન્ટીમીટર. બરાબર છે. 0 થી 1 એટલે કે 1 સેન્ટીમીટર. જુઓ તમે ચિત્રમાં જોઈ શકો છો કે દિવાસળી છે, તો દિવાસળી કેટલા સેન્ટીમીટર છે? જુઓ ચિત્રમાં તો કે દિવાસળી છે એ આડી મૂકેલી છે ફૂટપટ્ટી નીચે, એટલે કે દિવાસળી 4 સેન્ટીમીટરની છે. જુઓ 0 થી 4 સુધી દિવાસળીનું માપન થાય છે, એટલે કેટલા સેન્ટીમીટર થશે? 4 સેન્ટીમીટર થશે. શું 4 સેન્ટીમીટર થશે? તો કે દિવાસળી. જુઓ ત્યાર પછી શું કહે છે? 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. અને 1 કિલોમીટર બરાબર 1000 મીટર. બરાબર છે. જુઓ 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. આપણે વાત કરીને કે દિવાસળી કેટલા સેન્ટીમીટર છે? 4 સેન્ટીમીટર. એવી રીતે 100 સેન્ટીમીટર થાય એટલે 1 મીટર થાય. બરાબર છે. અને એવા 1000 મીટર થાય એટલે શું થાય? 1 કિલોમીટર. બરાબર. આપણે કહીએ છીએ ને અહીંથી જરવલા કેટલા કિલોમીટર છે? 5 કિલોમીટર છે, 7 કિલોમીટર છે. બરાબર છે. 1 કિલોમીટર એટલે 1000 મીટર. બરાબર છે. અને 1 મીટર એટલે 100 સેન્ટીમીટર. ખાસ યાદ રાખજો, 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. બરાબર છે. આનું ઊંધું પૂછાય કે 100 સેન્ટીમીટર બરાબર તો કે 1 મીટર. બરાબર છે. અને 1000 મીટર બરાબર તો કે 1 કિલોમીટર. મોટામાં મોટો એકમ છે કિલોમીટર અને નાનામાં નાનો એકમ છે સેન્ટીમીટર. બરાબર છે. આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. જો સેન્ટીમીટર અને કિલોમીટરમાં જ નહીં ખબર પડતી હોય તો આગળ તમને એકે વસ્તુમાં ખબર પડશે નહીં. બરાબર છે. તો જુઓ તમને અહીંયા કેટલીક ખાલી જગ્યાઓ આપેલી છે. આપણે ખાલી જગ્યાઓ શીખવાના છીએ. અંદાજિત માપનના આધારે શું લખવાનું છે? ખાલી જગ્યાઓ લખવાની છે. ચલો પહેલી ખાલી જગ્યા શું કહે છે? ટેબલની લંબાઈ કેટલી વેંત થાય છે? શું કહે છે? ટેબલની
લંબાઈ કેટલી વેંત થાય છે. પછી સામે તમને ખાલી જગ્યા આપેલી છે. ચલો, તમારા ઘરમાં ટેબલો હશે, બધાના ઘરમાં અલગ અલગ માપનું ટેબલ હોય છે, બરાબર છે. અલગ અલગ અમુકના હાથ, કોકના હાથ નાના હોય છે તો વેંત વધારે થશે, હાથ મોટા હશે તો વેંત ઓછી થશે. તો તમારી વેંતનું માપન લેવાનું છે. તમારા હાથની લંબાઈથી વેંતનું માપન કરો. લંબાઈ કીધી છે એટલે જુઓ, અહીંયા હું તમને શીખવું છું, અહીંથી તે ઉપર સુધી આને શું કહેવામાં આવે છે? લંબાઈ. અને અહીંથી આ સાઈડથી આ સાઈડ સુધી શું કહેવામાં આવે છે? પહોળાઈ. બરાબર છે. લંબાઈ એટલે કે આને કહેવામાં આવે છે લંબાઈ અને આને કહેવામાં આવે છે પહોળાઈ. બરાબર છે. તમને લંબાઈ પૂછી છે એટલે તમારે આ રીતે માપવાનું છે. પહોળાઈ પૂછી હોત તો તમારે આ રીતે માપવાનું હતું. બરાબર છે. એટલે લંબાઈ પૂછી હોય તો લંબાઈ માપવાની છે, પહોળાઈ પૂછી હોય તો પહોળાઈ માપવાની છે. ચલો, તમારા ટેબલની લંબાઈ કેટલી વેંત થાય છે એટલે તમારે ટેબલના પાયાથી સ્ટાર્ટ કરજો એટલે તમને ખબર પડી જશે. બરાબર છે. બધાની અલગ અલગ વેંત થાય છે, તો તમારી જેટલી વેંત થાય છે એ પ્રમાણે તમે આ ખાલી જગ્યામાં લખી શકો છો. બરાબર છે. ઘરે આ કરજો. બારીની લંબાઈ કેટલી વેંત થાય છે? શું પૂછે છે? બારીની લંબાઈ પૂછી છે એટલે શું માપશો? લંબાઈ. બારીની લંબાઈ કેટલી વેંત થાય છે? ચલો, બારીની લંબાઈ કેટલી વેંત થશે તમારી? તો લંબાઈ પૂછી છે એટલે ઊભું માપવાનું છે. બરાબર છે. જેટલી વેંત થાય, 5 થાય, 7 થાય, 8 થાય, જે વેંત થાય તમારે અહીંયા લખવાનું છે. 7 વેંત થાય તો 7 વેંત, 8 વેંત થાય તો 8 વેંત. વેંત પૂછી છે એટલે કઈ રીતે માપશો? આને કહેવામાં આવે છે વેંત. આ રીતે જ માપવાની છે. બરાબર છે. ત્યાર પછી પેન્સિલની લંબાઈ કેટલા આંગળ છે? શું પૂછ્યું છે? પેન્સિલની લંબાઈ કેટલા આંગળ છે? આંગળ પૂછ્યા છે એટલે કઈ રીતે માપવાનું છે? તમારી પેન્સિલ હોય તો આ રીતે માપતા જજો. આ 4 આંગળ, પછી આગળ બીજા 4 મૂકો એટલે 8. જે થાય એ 8 થાય, 9 થાય, 10 થાય. આમાં તમારી આંગળીઓની શું છે? પહોળાઈ ઉપર આધાર રાખશે. બરાબર છે. લંબાઈ પૂછ્યું છે એટલે ઊભી પેન્સિલ રાખીને આંગળીઓ લઈને માપવાની છે. લંબાઈ પૂછી છે. બરાબર છે. ધારો કે આ તમારી પેન્સિલ છે. બરાબર છે. આ તમારી પેન્સિલ છે. બરાબર છે. તો તમને લંબાઈ પૂછી છે તો આ રીતે માપવાની છે. આ 4, બીજા 4, 8 અને 1 9. તો મારી 9 આંગળીઓ થાય છે. તમારી જેટલી થાય એટલી તમારે લખવાની છે. એ વસ્તુ તમારા પેન્સિલની લંબાઈ ઉપર આધાર રાખે છે. ત્યાર પછી તમને પૂછાય કાળું પાટિયું કેટલા હાથ પહોળું છે? કાળું પાટિયું કેટલા હાથ પહોળું છે? હાથ પૂછ્યું છે, પહોળાઈ પૂછી છે એટલે કઈ રીતે માપવાની છે? આને કહેવાય લંબાઈ, આને કહેવાય પહોળાઈ. તો હાથ પૂછ્યા છે એટલે તમારા સ્કૂલમાં કાળું પાટિયું હોય તો હાથ માપવાના છે આ રીતે. મેં તમને કીધું હતું એ પ્રમાણે આ છે 1 હાથ, કૂણીથી લઈને આ આંગળી સુધી. તો આ છે 1 હાથ, પછી આટલે આવ્યું તો અહીંયાથી કૂણી ફરીથી મૂકો 2 હાથ. એ રીતે પહોળાઈ પૂછી છે અને હાથ પૂછ્યા છે એટલે એ પ્રમાણે લખવાનું છે. બરાબર છે. ત્યાર પછી શું કહે છે? જુઓ, પાટલીની લંબાઈ કેટલા હાથ થાય છે? શું કહે છે? પાટલીની લંબાઈ કેટલા હાથ થાય છે? લંબાઈ પૂછી છે પાટલીની, એટલે કે તમારી બેન્ચીસ હોય કે ગમે તે હોય. બરાબર છે. હાથથી માપવાનું છે એટલે આ રીતે માપજો. આ છે 1 હાથ. બરાબર છે. કૂણીથી લઈને અહીંયા ઉપર સુધી એટલે કે 1 હાથ. આ રીતે સીધે લંબાઈ માપવાની કીધી છે એટલે આ રીતે માપજો ઉપર એ રીતે. બરાબર છે. ત્યાર પછી તમને એવું પૂછાય કે દફતર કેટલી વેંતનું છે? વેંત પૂછી છે. હવે શું પૂછે છે?
દફતર કેટલી વેંતનું છે, અંદાજિત માપ આપણે લખવાનું છે, બરાબર છે, સાચું માપ મળે નહીં. બધાના જ જવાબ અલગ અલગ હશે, કંઈ જ વાંધો નથી, અંદાજિત માપ આપણે અહીંયા લખવાના છે. દફતર કેટલી વેંતનું છે, તો દફતર કેટલી વેંતનું છે એ તમારે લખવાનું છે. વેંત કઈ રીતે મપાય તો મેં શીખવાડ્યું એ પ્રમાણે આ રીતે, બરાબર છે. ત્યાર પછી જુઓ, વર્ગખંડની લંબાઈ કેટલા પગલાં થાય છે, વર્ગખંડની લંબાઈ કેટલા પગલાં થાય છે, તો લંબાઈ પૂછી છે એટલે અહીંથી લઈને સામે સુધીની એ શું છે, લંબાઈ છે. અહીં આ બાજુથી લઈને આ બાજુ સુધીની એ છે પહોળાઈ. એટલે તમારે લંબાઈ માપવાની છે. શેનાથી માપવાની છે, તો કે પગલાંથી. એટલે તમે જે રીતે ચાલો છો, જેટલો પગ પહોળો થઈને ચાલે છે એ રીતે પગલાંથી માપન કરજો. જે પગલાં આવે તમારા વર્ગખંડની લંબાઈના એ તમારે અહીંયા લખવાના છે, બરાબર છે. કપાળ કેટલા આંગળનું છે એવું પૂછ્યું છે. જુઓ, કપાળ કેટલા આંગળનું છે, તો જુઓ બધા જ પોતપોતાનું કપાળ માપશે. આંગળ પૂછ્યા છે એટલે કઈ રીતે માપશો, તો કે આ રીતે. જુઓ, 4 આંગળનું હોય તો 4 આંગળ લખવાના છે, 5 આંગળનું થાય તો 5 આંગળ, બધાના જ અલગ અલગ જવાબ આવશે. આંગળ પૂછ્યા છે એટલે કઈ રીતે, આંગળાથી જ માપવાનું છે, બરાબર છે. તો આ રીતે તમને પૂછાય તો તમને આવડવું જોઈએ, બરાબર છે. વોટર બેગ છે તમારી, વોટર બેગ કેટલા આંગળની છે, પલંગની લંબાઈ કેટલા હાથ થાય છે, જે રીતે માપન પૂછ્યું હોય એ રીતે તમારે લખવાનું છે, બરાબર છે. જુઓ હવે શું કહે છે, સેન્ટીમીટરને ટૂંકમાં સેમી, શું કહે છે, સેન્ટીમીટરને ટૂંકમાં શું કહેવામાં આવે છે, સેમી, અને મીટરને ટૂંકમાં શું કહેવામાં આવે છે, મી, બરાબર છે. આ રીતે મી. અને કિલોમીટરને ટૂંકમાં કિમી. શું લખાય છે, કિમી. તમે જોયું જ હશે, કિલોમીટરને ટૂંકમાં શું લખાય છે, કિમી. આ રીતે જુઓ, તમે બહાર ગામ જતા હશો તો બોર્ડ આવતા હશે તો તમને એ રીતે લખ્યું જ હશે કે અહીંથી આ ગામ આટલા કિમી બાકી છે. એટલે કે સેન્ટીમીટરને ટૂંકમાં સેમી, મીટરને ટૂંકમાં મી અને કિલોમીટરને ટૂંકમાં કિમી કહેવામાં આવે છે, બરાબર છે. આ રીતે તમને પૂછાય તો તમને આ બધી જ રીતના માપનો આવડવા જોઈએ. અહીંયા આ જ વસ્તુ છે, કેટલા હાથ છે, કેટલા આંગળ છે, લંબાઈ, પહોળાઈ, બરાબર છે. એ વસ્તુમાં તમને ખબર પડવી જોઈએ. પગલાંથી માપન પૂછાય તો એ રીતે તમને આવડવું જોઈએ. હાથ પૂછાય તો કઈ રીતે તમે માપન કરો છો, પછી આંગળાથી કઈ રીતે માપન કરો છો, વેંતથી કઈ રીતે માપન કરો છો, આ બધી જ વસ્તુઓ તમને આવડવી જોઈએ. થેન્ક યુ.